બાવળામાં ખેડૂત આગેવાન શૈલેષ મહેર પર છરી વડે હુમલાની ઘટના બની છે। જાનલેવા હુમલો થયો છે। અપહરણને મામલે જ્યાં આરોપીઓની હજુ સુધી ધરપકડ નથી થતી, જેને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિક ખેડૂત આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ દરમિયાન ખેડૂતોએ કેરાડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો અને ન્યાયની માંગ સાથે મંડપ બાંધી ધામા નાખ્યા હતા। હાલ પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત સાથે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે। અમે ત્રણ દિવસથી જીઆઈડીસી કેરાલા પોલીસ સ્ટેશનની અંદર જ્યારે શૈલેષભાઈ મહેર ઉપર હુમલો થયો ત્યારે અમને પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવશે, પણ આજે 3 દિવસ થયા તેમ છતાં આરોપીઓની ધરપકડ કરી નથી। એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોએ અમે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર ધામા નાખ્યા છે। જ્યાં સુધી તમામ આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ એક પણ ખેડૂત મિત્ર અહીંથી ઘરે જવાના નથી।